આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ બેલેટ પેપરના માધ્યમથી થવાની છે. આ રીતે મનગમતા ઉમેદવાર ઉપર સિક્કો મારીને બેલેટ પેપરને ઊભું વારવાનું છે. જે રીતે વિડીયોમાં દેખાઈ રહ્યું છે એ રીતે ઊભું જોઈ લો. આ રીતે વારવાનું છે બેલેટ પેપર. જો ભૂલથી બેલેટ પેપરને આડું વારવામાં આવે, જે રીતે વિડીયોમાં દેખાઈ રહ્યું છે આ રીતે આડું જો વારવામાં આવે તો શું પરિસ્થિતિ થાય તે વિડીયોમાં આગળ તમને બતાવું છું. જો આપણે ઊભું વાર્યું હતું ત્યારે આપણું નિશાન 2 નંબર પર પડ્યું છે, એટલે ઉમેદવારના ખાનામાં જ પડ્યું છે. અને આડું જ્યારે વાર્યું ત્યારે આપણું નિશાન 3 નંબરમાં છપાયું, એટલે કોઈ ઉમેદવાર પસંદ નથી. તો આવો વોટ કેન્સલ થાય છે. માટે કાળજીપૂર્વક વોટ આપો અને બેલેટ પેપરને હંમેશા જે પ્રમાણે વિડીયોમાં બતાવ્યું એ પ્રમાણે ઊભું વારી અને પછી જ અંદર પેટીમાં નાખવાનું છે.